છે। ધ્રાંગધ્રાના 7 લીમડાવાળા મેલડી માતાજીનો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના કંસારા બજારમાં આવેલ આશરે 300 વર્ષ જૂનું 7 લીમડાવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે। અહીંયા ગુજરાતભરથી લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 5000 થી 7000 જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સવારના સમયે માતાજીની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી। મહાપ્રસાદ સાથે મહાઆરતી ઉતારવામાં આવી હતી। સમસ્ત ધ્રાંગધ્રા શહેર દ્વારા આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુવાજી મહિપાલભાઈ ચુડાસમા, ભુવા ચંદુભાઈ ચુડાસમા, રમેશભાઈ ડગલી, મયુરભાઈ શેઠ, મોહિતભાઈ કંસારા, ઘનશ્યામભાઈ વાઘેલા તથા ગોપાલભાઈ દેપાડા સહિત કંસારા મિત્ર મંડળ દ્વારા આ ભગીરથ કાર્ય માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર ઋતુલકુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। હું જાદવ સોનલ ધર્મેન્દ્ર કુમાર દર વર્ષે કડીથી અહીંયા માતાજીના પ્રસંગમાં આવીએ છીએ। આ મંદિર 350 વર્ષ જૂનું છે। 7000 માણસો અહીંયા લાભ લે છે। અહીંયાની દરેકની મનોકામના પૂરી થાય છે। કંસારા બજારના મેલડીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે। બધા ભાવિક ભક્તો અહીંયા દર પૂનમે અને અહીંયા મેળો ભરાય છે। અને અહીંયા આ પ્રસંગે ડાયરો પણ રાખવામાં આવે છે। 2 ટાઈમનું જમવાનું હોય છે અને જેને જે રીતે પ્રસાદ લેવો હોય એ રીતે લઈ શકે છે। અને બધા હરિભક્તો સાથે સાથ સહકાર આપી અને આ કાર્ય પૂર્ણ કરે છે। મારું નામ મોહિત કંસારા, કંસારા બજારમાં 7 લીમડાવાળા મેરડીમાં જે અતિ પૌરાણિક મંદિર છે, આશરે 350-400 વર્ષ જૂનું આ મંદિર છે અને આ 7 લીમડાવાળા મેરડીમાં તરીકે ઓળખાય છે। અને છે આમ તો ઘણા વર્ષોથી અહીંયા માતાજીનું ધ્વજારોહણનો કાર્યક્રમ થતો હતો અને તાવાને એવું થતું હતું, પણ છેલ્લા 11 વર્ષથી સમસ્ત ગામના લોકોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। સર્વ ગામના ભાવિક ભક્તોને આમંત્રણ દેવામાં આવે છે અને લગભગ આશરે 5 થી 7000 લોકો પ્રસાદ લે છે। અને છેલ્લા 11 વર્ષથી આ સમસ્ત ગામને અહીંયા જાહેરમાં આપણે મહાપ્રસાદનો કાર્યક્રમ કરી છીએ। અને આ કાર્યક્રમ ધ્રાંગધ્રાના સર્વ સેવાભાવી લોકો અને કંસારા બજારના તમામ જ્ઞાતિના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે અને રાત્રે ડાક ડમરૂનો પણ કાર્યક્રમ છે। ધ્રાંગધ્રા શહેર મધ્યે આજે શ્રી 7 લીમડાવાળા મેલડીમાં માતાજીનો માંડવો યોજાઈ રહ્યો છે। તેમાં આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંદિર આશરે 350 વર્ષ જૂનું મંદિર છે અને આશરે મહાપ્રસાદમાં 7 થી 8000 પબ્લિક મહાપ્રસાદનો લાભ લે છે। તો આવું સરસ આયોજન કરવા બદલ હું તમામ આયોજકોને અભિનંદન પાઠવું છું અને ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું કે બને એટલો લાભ તમે મહાપ્રસાદનો લેજો। આજે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।